જગતના તાતને લાગ્યો છે જોરદાર ઝટકો। ઇફકોએ ખાતરના ભાવમાં કર્યો છે જબરજસ્ત વધારો। ઇફકોએ એનપીકે ખાતરની 50 કિલોની એક બેગ પર સીધો જ 250 રૂપિયાનો વધારો ઝીંકી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યાર સુધી ખેડૂતોને એનપીકે ખાતરની એક બેગ 1470 રૂપિયામાં મળતી હતી, જેમાં 250 રૂપિયાનો વધારો થતા હવે આ બેગ 1720 રૂપિયામાં પડશે। દક્ષિણ ગુજરાતમાં એનપીકે ખાતરનો વર્ષે 50,000 ટનનો ઉપયોગ થાય છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ડાંગર અને શેરડીનો પાક લેવામાં આવે છે, જેમાં એનપીકે ખાતર મહત્વનું ખાતર છે। ઇફકોના ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતો ઉપર 350 કરોડનો બોજો પડશે। મનાઈ રહ્યું છે કે સરકાર રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે તેના પર અપાતી સબસિડી ઘટાડી અને પછી તેને બંધ કરી દેવા માંગે છે, જેને લઈને હાલ આ ભાવ વધારો કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે।